અષાઢ સુદ તેરસ આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે। ત્યારે વહેલી સવારે કુંવારિકાઓ દ્વારા અને શિવજીનું પૂજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના અષાઢ સુદ તેરસ મંગળવારથી 5 દિવસ ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે, જે અષાઢ વદ 20 સુધી રહેશે। આ વ્રત દીકરીઓ, બહેનો, મહિલાઓ દ્વારા કરવામાં આવે છે। વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવામાં આવે છે, જે આ વખતે આગામી તારીખ 12 ને શનિવારના રોજ રહેશે, જ્યારે 13 તારીખને રવિવારે વ્રતની પૂર્ણાહુતિ થશે। ગૌરી વ્રતમાં ગૌરી પૂજન અને શિવ પૂજનનો વિશેષ મહિમા છે। ગૌરી વ્રતનો પ્રારંભ તથા કુંવારિકાઓ દ્વારા શિવજીનું પૂજન કરવામાં આવે છે। ગૌરી વ્રત નિમિત્તે 5 દિવસ સુધી ઉપવાસ કરી, ખાવ અને ફરાળ કરીને ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે। આજે ખાસ કરીને ગૌરી વ્રતનું મહત્વ ખાસ કરીને એવું છે કે માતાજીએ શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું, એ એનું મેન મહત્વ છે। એટલા માટે આ કુંવારિકાઓ છોકરીઓ જે કરે છે અને એટલું સાંગોપાંગ કરે એટલું એમને પ્રાપ્ત સારું વસ્તુ થાય। કેટલા દિવસ માટે જે 5 દિવસ માટેનું આ વ્રત છે અને આજથી એનો આરંભ થયો છે। આપણો પરિચય? બસ લાલાભાઈ મહારાજ।